तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છે। તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે મહાશિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે, ત્યાર પછી આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। પહેલા જ દિવસે થયો છે મોટો ચમત્કાર, લોકોનું એવું કહેવું છે દોસ્તો। તો શું હકીકત ચમત્કાર થયો છે દોસ્તો? તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે મહાશિવરાત્રીના મેળાની અંદર લાખો લોકો જોવા મળતા હોય છે દોસ્તો, દેશ વિદેશથી લોકો આવતા હોય છે દોસ્તો। તેવામાં જ તે આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો। મહાશિવરાત્રી નજીક આવી રહી છે, તેવામાં જ તે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એમાં આ ક્લિપ પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। લોકોનું તો એવું કહેવું છે કે સાક્ષાત ભગવાન આવ્યા છે અને કાનમાંથી પાણી પડી રહ્યું છે, એવા ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આ ક્લિપ બિલકુલ ખોટી છે દોસ્તો, AI દ્વારા ક્લિપ બનાવવામાં આવી છે દોસ્તો। તો તમને ખબર હતી કે મહાશિવરાત્રીના મેળાની અંદર લાખો લોકો ઉમટી પડે છે દોસ્તો, અને રાત્રે ડાયરાઓ પણ રાખવામાં આવ્યા છે, દિવસે મેળો પણ રાખવામાં આવ્યો છે દોસ્તો। તો તમે જુનાગઢ જતા હોય તો મહાશિવરાત્રીની અંદર ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો। લાખો લોકોને આ જોવા મળવાના છે દોસ્તો, નાના સાથે બાળકો હોય છે, ખિસ્સામાં પાકીટ હોય કે મોબાઈલ હોય, કાંઈ પણ તમારું વસ્તુ પડી જતું હોય છે અને ઘણા બધા ચોરી કરીને લઈ જતા હોય છે દોસ્તો। તો ખાસ કરીને તમારા સામાનનું તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો। તો તમને ખબર હતી કે મહાશિવરાત્રીની અંદર લાખો લોકો ઉમટી પડે છે દોસ્તો, દેશ વિદેશથી લોકો પણ આવતા હોય છે દોસ્તો। તો ખાસ કરીને તમારે આ વસ્તુની ધ્યાન રાખવાની છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો, અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। तो आज नो वीडियो गमे लाइक शेयर जरूर करें। फिर यार बीजा वीडियो मिले तब तक के लिए जय हिंद जय भारत। मिलकर बीजा वीडियो में तब तक के लिए।